રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 250 તાલુકામાં મેઘમહેર જોવા મળી છે। 40 તાલુકાઓમાં 4 થી 18 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે, જ્યારે દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં 18 ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે। જામનગરમાં 15.5 ઇંચ વરસાદ નોંધાયો છે। આપ જે રીતે તારાજીના દ્રશ્યો જોઈ રહ્યા છો તે તારાજીના દ્રશ્યો હાલ રાજ્યમાં આવ્યા છે। આપ જોઈ રહ્યા છો ગુજરાતમાં મેઘ તાંડવ। રાજ્યમાં માત્ર 4 દિવસમાં સિઝનનો 25% વરસાદ વરસ્યો છે। જે રીતે મેઘ તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે, ગુજરાતમાં આ સિઝનનો 105.83% વરસાદ પડી ચૂક્યો છે। ગુજરાતમાં મેઘ તાંડવ જે રીતે 3 સિસ્ટમ સક્રિય છે, ભારે વરસાદની સંભાવનાઓ હજુ પણ વ્યક્ત કરવામાં આવી છે। વરસાદ અને તેનાથી સર્જાયેલી મુશ્કેલીથી 15 લોકોના મૃત્યુ નિપજ્યા છે, 15 લોકો મોતને ભેટ્યા છે। વરસાદથી જે તારાજી સર્જાઈ તેમાં 15 લોકોના મૃત્યુ થયા। હજુ પણ આગામી 72 કલાક ગુજરાત માટે ભારે રહેશે। હજુ પણ 72 કલાક માટે સાવચેત રહેવાની જરૂર છે। રાજ્યમાં સંકટ મંડરાયેલું રહેશે। ભારે વરસાદથી વડોદરાનો 80% વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે। તારાજીના દ્રશ્યો વડોદરામાંથી સામે આવ્યા છે। વિશ્વામિત્રી નદી સંકટ વધારી રહી છે વડોદરા ખાતે। સૌરાષ્ટ્રના તમામ મોટા લોકમેળા રદ કરવામાં આવ્યા છે। સાતમ આઠમમાં લોકમેળાને લઈ અને જે લોકો રાહ જોઈને બેઠા હતા આતુરતાથી, તો તે રદ કરવામાં આવ્યા છે। વરસાદનું સંકટ તોડાઈ રહ્યું છે। રાજ્યમાં 34 હાઈવે બંધ કરવામાં આવ્યા છે। તો હાલ 72 કલાક ગુજરાત માટે હજુ પણ ભારે રહેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે। એસટીની 2081 ટ્રીપ રદ કરવામાં આવી છે। ભારે વરસાદના પગલે લોકોની સુરક્ષાને લઈ અને આ નિર્ણય લેવામાં આવ્યો છે। ગુજરાતથી આવતી જતી 21 ટ્રેન કેન્સલ કરવામાં આવી છે અને 25 ટ્રેનમાં ફેરફાર કરવામાં આવ્યો છે। રાજ્યમાં 72 કલાક ભારે રહેશે। તો અમદાવાદમાં એરપોર્ટ પર પાણી ભરાતા 50થી વધુ ફ્લાઇટ મોડી થઈ છે। તો હાલ 72 કલાક રાજ્ય માટે ભારે છે। સંકટ તોડાઈ રહ્યું છે। રાજ્યભરમાં 35,000થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। 15 લોકોના મૃત્યુ નિપજ્યા છે આ તારાજીના કારણે। તો હાલ રાજ્યમાં સંકટ તોડાઈ રહ્યું છે। 12 જિલ્લાના 143 ગામોને ગંભીર અસર પહોંચી છે। રાજ્યના 12 જિલ્લાના 143 ગામોને તારાજીના દ્રશ્યો જોવા મળ્યા। રાજકોટ, દ્વારકા અને મોરબીમાં આર્મી તૈનાત કરવામાં આવી છે। તો તંત્ર સતર્ક જોવા મળી રહ્યું છે। રાજ્યમાં ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થયું છે। છેલ્લા 25 કલાકમાં રાજ્યના 250 તાલુકામાં વરસાદ નોંધાયો છે અને ભારેથી અતિ ભારે વરસાદ નોંધાયો છે। તો જનજીવન પણ પ્રભાવિત થયું છે। ગુજરાતના 26 જિલ્લાઓમાં આજે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 250 તાલુકામાં મેઘમહેર જોવા મળી રહી છે। 40 તાલુકાઓમાં